કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે અને હિમાંશુભાઈ પહેલા આનંદીબેન પટેલની ચર્ચાઓ કરી, પછી છેક સુધી અટકળો, હવે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. સૌથી પહેલા પ્રતિક્રિયા અને તમારી અપેક્ષા શું? તમને શું લાગે છે કોણ હશે આગામી ચહેરો? બેન, ચહેરો તો એમની પાર્ટી છે જે નક્કી કરે, પણ જે આ સરકારની નિષ્ફળતા, આજે કોંગ્રેસના આગેવાન કાર્યકર તરીકે હું ગૌરવથી કહીશ કે 5 વર્ષની જે સફળતા ઉજવતા હતા ભાજપવાળા, ત્યારે અમે એમ કહેતા હતા કે થોડી રહેમ કરો. તમે કોવિડની અંદર ઠેર ઠેર જે તમારી ગુજરાતની જનતાના જે તમે જીવ લીધા છે, ગાંધીનગર જેવા કેપિટલની અંદર બેન 108માં લાવો, નહીં તો પ્રાઇવેટ. આ કેવી દશા! દવાઓ એમના પ્રદેશ પ્રમુખના ત્યાં 5-5 હજાર ઇન્જેક્શનના સ્ટોક હોય, અને જે આખી સિસ્ટમ ભ્રષ્ટાચારથી મેડિકલ, અને આપણું ગુજરાત નંબર 1 કહેવાય, મોડલ ગુજરાત, અને જે લોકોના મૃત્યુની જે ઉજવણી કરી રહ્યા હતા. મતલબ લાગે છે કે કોરોના નડ્યો છે? કોરોના નહીં બેન, મારી એક જ મિનિટ. જે હાય ગુજરાતની જનતાની લાશો ઉપર આ ઉજવણી કરી રહ્યા હતા છેલ્લા 2 મહિનાથી. અમે ન્યાય યાત્રા લઈને લોકોના ગામે ગામ, અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પરેશભાઈ ધાનાણીના નેતૃત્વમાં અમે જે ગામે ગામ જઈએ, લોકોની આંખો જોઈએ છીએ, અને જે આંખોની વિનાશ બેન કહે છે કે આ સરકારે માનવતા મૂકી અને શાસન કર્યું, અને કોરોનાની સજા તો હજી વિજયભાઈના માથે ખાલી ટીકરું પડ્યું. તમારા કહેવા પ્રમાણે લોકોની હાય નડી છે આ. પણ હવે મુખ્યમંત્રી જે પણ આવશે ભારતીય જનતા પાર્ટીનો જશે. વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. અને જયેશભાઈ, રાજકોટ જ કેન્દ્ર હતું મોટા ભાગે, સરકારની આસપાસ રાજકોટ રહેતું હતું, અને હવે વિજયભાઈ રૂપાણીએ જ્યારે રાજીનામું આપ્યું છે, પણ જેવી રીતે મુખ્યમંત્રી બન્યા હતા કોઈએ કલ્પના પણ નહોતી કરી, કારણ કે પક્ષ પ્રમુખ તરીકે બધાની સાથે વાત કરતા હતા. 2016માં 1 ઓગસ્ટ 2016 જ્યારે મુખ્યમંત્રી તરીકેથી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું, પછી છેક સુધી વિજયભાઈ રૂપાણી બધાની સાથે વાતો કરતા રહ્યા. નીતિનભાઈએ મીઠાઈઓ ખવડાવી દીધી અને જાહેરાત એમના નામની થઈ. એ જ રીતે આજનો જ દિવસ છે, શનિવારનો દિવસ. આજે પ્રધાનમંત્રી સરદાર ધામના લોકાર્પણમાં જોડાયા હતા, મુખ્યમંત્રી તરીકે ત્યાં પહોંચ્યા હતા. સરદાર ધામનું લોકાર્પણ થઈ રહ્યું હતું, ત્યાં જે દ્રશ્યો આવતા હતા કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ જ વ્યક્તિ અહીંયાથી નીકળીને રાજભવન પહોંચવાના છે અને ત્યાં જઈને રાજીનામું આપી દેવાના છે. આ દ્રશ્યો છે ગુજરાતની રાજનીતિના ખૂબ મહત્વના દ્રશ્યો. 2016 પછી 2021નું આ વર્ષ છે, અને આ દ્રશ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનું રાજીનામું સોંપી રહ્યા છે. અને એ જ્યારે એમણે રાજીનામું સોંપ્યું ત્યારે ભૂપેન્દ્ર યાદવ દેખાઈ રહ્યા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, પ્રદીપસિંહ જાડેજા છે, પરસોત્તમ રૂપાલા દેખાય છે, મનસુખ માંડવિયા દેખાય છે, નીતિનભાઈ પટેલ છે. આ બધાની હાજરીમાં એમણે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું, ગુજરાતના નાથ તરીકે વિજય રૂપાણીનું રાજ તિલક, આવું લખાઈને આવ્યું હતું 7 ઓગસ્ટ 2016. અને આજે વિજય રૂપાણીનું રાજીનામું કેટલાય સવાલોની આસપાસ તો રહેવાનું છે, કારણ કે અહીંયા ના કર્ણાટક જેવી સ્થિતિ હતી, ના ઉત્તરાખંડ જેવી સ્થિતિ હતી, અને છતાં પણ મુખ્યમંત્રી બદલાયા છે. ભારતીય જનતા પાર્ટીના લિસ્ટમાં આ રાજ્ય તો હતું જ પહેલેથી, કેટલીય વાર ચર્ચાઓ થઈ, પણ આ વખતે જ્યારે આ રાજનીતિ સામે આવી છે ત્યારે કોઈએ નહોતું વિચાર્યું. જયેશભાઈ, મારે એ જ સવાલ સાથે આવવું છે કે કોઈએ નહોતું વિચાર્યું, સરદાર ધામના લોકાર્પણમાં હતા, એ જ રીતે એમની એન્ટ્રી થઈ હતી, જે રીતે એ રાજીનામું આપ્યું એમણે મુખ્યમંત્રી પદે, જે રીતે એ ગુજરાતની રાજગાદી પર બિરાજમાન થયા, એ જ રીતે એમણે એક્ઝિટ લીધી છે. આ રાજનીતિ માટે શું કહેવું છે તમારું? પ્રતિક્રિયા જયેશભાઈ. દેવાંશી, સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. ભાજપમાં હંમેશા આવું થતું જ હોય છે. તમે 2016થી એમણે જે કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જુઓ, સિનિયોરિટીની રીતે જોવા જઈએ તો ઘણા બધા લોકો અગ્રિમ પંક્તિમાં હતા કે વિજયભાઈ રૂપાણી કરતાં એમની સિનિયોરિટી વધારે હતી. એ જ રીતે એમને મુખ્યમંત્રીનું પદ મળ્યું, સંવેદનશીલ સરકાર ગણાવવામાં આવી, પરંતુ હંમેશા ભાજપની જે શીર્ષસ્થ નેતાગીરી છે એ રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખે છે, અને સરપ્રાઇઝિંગ એલિમેન્ટ એટલું બધું ભાજપમાં હોય છે કે એ ગમે તેને ગમે તે સમયે ગમે તે પરિસ્થિતિમાં રિમોટ કંટ્રોલથી બદલી શકે છે. વિજયભાઈ રૂપાણીને જ્યારે મૂકવામાં આવ્યા ત્યારે પણ આવું જ સરપ્રાઇઝ થયું હતું. એટલે આ આખા એ મેલો ડ્રામાનો અંત આવો જ હોઈ શકે, કેમ કે વિજયભાઈ રૂપાણી પાસે એ પોલિટિકલી એટલું મોટું મેરિટ નહોતું કે જે રીતે એમને સીએમ બનાવવામાં આવે. ત્યારે પણ ભાજપમાં હંમેશા કહેવામાં આવે છે કે ઇન્ટરનલ ડેમોક્રેસી બહુ જૂજ માત્રામાં છે, એટલે કેન્દ્રીય નેતાગીરી જેને પસંદ કરે એમને સીએમ બનાવી દેવાય છે. તો પછી કેન્દ્રીય નેતાગીરીને જ્યારે એવું લાગે કે આ વ્યક્તિને અહીંથી હટાવવાના છે તો એ આસાનીથી હટાવી શકે છે. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર છે, અને વિજય રૂપાણી પોતે પણ કદાચ મનથી એ સમજતા જ હતા કે એમને કઈ પરિસ્થિતિમાં
મુખ્યમંત્રી પદે મૂકવામાં આવ્યા છે અને એટલા માટે જ એ કદાચ કોઈ બળવો કરે કે એમના ચહેરા ઉપર કોઈ દુઃખ જોવા મળે કે ગ્લાની જોવા મળે એવું કશું જ જોવા મળતું નથી. જેમ કે તમને કોઈ એક કામ સોંપવામાં આવ્યું છે, જવાબદારી સોંપવામાં આવી છે અને એ જવાબદારી તમારી પાસેથી પરત લઈ લેવામાં આવે છે. મને લાગે છે એમના માટે એમને જે રીતે પસંદ કરવામાં આવ્યા હતા એમના માટે આ બોનસ જ હતું. બિલકુલ. એટલે આનંદીબેને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એમની પીડા શું હતી એ કદાચ હજુ વિજયભાઈ નહીં સમજી શકે, કારણ કે વિજયભાઈ કદાચ તૈયાર હતા, એમને ખબર જ હતી કે એમની સાથે આ થવાનું છે. આનંદીબેન માટે તો બહુ જ મોટો શોખ હતો એ, જ્યારે એમને અચાનક જ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. આનંદીબેન સાથે જે થયું અલગ હતું, પરંતુ આખરે આ ઇતિહાસનું પુનરાવર્તન જ છે. એ જ રીતે રાજીનામું અપાયું હતું. અનિલભાઈ, હું આ જ કહી રહી હતી, જે વાત છે કે ઇન્ટરનલ ડેમોક્રેસીની વાત આવે છે. તમે કહી રહ્યા છો ધારાસભ્યોની મિટિંગ થશે અને પછી નક્કી કરવામાં આવશે નવો ચહેરો. આ ખોટી વાત છે. આખું ગુજરાત જાણે છે કે કોણ હશે ગુજરાતના આગામી મુખ્યમંત્રી એ નક્કી થઈ ગયું છે. અમિત શાહ, નરેન્દ્ર મોદી કે પછી સંગઠનના બધા જ નેતાઓ નક્કી કરી ચૂક્યા છે કોણ હશે મુખ્યમંત્રી. આ તો માત્ર એક ઔપચારિકતા પૂરી કરવાની છે. ધારાસભ્યોને બોલાવવાના છે ને પછી એમને ઓળખાણ આપવાની છે કે આ હશે તમારા મુખ્યમંત્રી. દેવાંશી, જો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા હોય કે નેતા હોય, એ હંમેશા કોઈ પણ જવાબદારી માટે હરહંમેશ તૈયાર હોય છે, કોઈ પણ બદલાવ માટે હરહંમેશ તૈયાર હોય છે, કોઈ પણ પરિવર્તન માટે હરહંમેશ તૈયાર હોય છે. અને ભારતીય જનતા પાર્ટી આટલી સબળ પાર્ટી છે, આખા દેશમાં સર્વવ્યાપી પાર્ટી છે, સર્વ સમાજની પાર્ટી છે. એટલા માટે છે કે એમાં હંમેશા વિચાર વિમર્શ થાય છે અને વિચાર વિમર્શના આધારે હંમેશા પાર્લામેન્ટરી બોર્ડ એ સંયુક્ત બેસીને નિર્ણય લેતી હોય છે. અમારા ત્યાં કોઈ પરિવાર નિર્ણય લેતું નથી, અમારા ત્યાં કોઈ પરિવારની એક કે બે વ્યક્તિઓ નિર્ણય લેતી નથી, પરંતુ જુદા જુદા કાર્યકર્તાઓના મૂલ્યાંકનના આધારે અને આવનારા સમયમાં જે ભૌગોલિક વિસ્તાર છે એમાં શું જરૂરિયાત છે અને મહત્તમ ભૌગોલિક વિસ્તાર, સર્વ સમાજ ભૌગોલિક વિસ્તાર કેટલી જનતાની સેવા થઈ શકે, મારે આ જ વિષય પર આવવું છે. સરકાર નિર્ણય લેતી હોય. મારે આ જ વિષય પર આવવું છે. ભૌગોલિક વિસ્તાર, સર્વ સમાજ, આ બધી વાતો થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો છેલ્લો કાર્યક્રમ કયો હતો કે સરદાર ધામનું લોકાર્પણ. હિમાંશુભાઈ, અનિલભાઈ બંને તમે ભાજપ કોંગ્રેસના નેતા છો, પણ છતાંય બંને પાટીદાર છો. અને એટલે મારે આ સવાલ હિમાંશુભાઈ કરવો છે કે આમાં તમને એવું લાગે છે કે પાટીદાર ફેક્ટર ક્યાંક આવી રહ્યું છે? બેન, રાજનીતિમાં તો બધા ફેક્ટરો આવવાના, પણ જે અનિલભાઈ ભાજપ કંઈ કોંગ્રેસના ઘેર લગ્ન હોય, પ્રસંગ હોય એવી ચિંતા કરે. કંઈ પણ એમના ત્યાં નિષ્ફળતા જાય, પ્રજાલક્ષી, શાસનલક્ષી કે ચૂંટણીલક્ષી, તો કોંગ્રેસના નિમિત્ત બનાવે. અત્યારે એમને કીધું કે અમારામાં તો ડેમોક્રેસી છે, અમે નિર્ણય લઈએ છીએ. તમારા ત્યાં કેવો નિર્ણય કે જે કાર્યકર કોર્પોરેટર 3 વાર જીત્યો એને નો રિપીટ, તો મુખ્યમંત્રીઓ 3 વાર રિપીટ કરો, વડાપ્રધાન 3 વાર રિપીટ કરો. અને તમારા અમારા તમે પાયાના કાર્યકરોની કે પાયાના મેયર બને, જે મેયર બન્યો હોય એ ધારાસભ્ય મિનિસ્ટર બનવા લાયક હોય, એ નો રિપીટ. કારણ કે કાર્યકર મોટો બની જાય, નડે એમને, એટલે એના વિસ્તારમાં નવા ઊભા કરવાના. અને અમારા ત્યાં બેન, અમે ભલે અમારો પરિવાર ગાંધી પરિવાર અમારો નિર્ણય લેતો છે, પણ એ દેશના હિતનો નિર્ણય લે. ડોક્ટર મનમોહનસિંહને વડાપ્રધાન બનાવો, અહીંયા બેન પોતે બની જાય. અડવાણી કાગડા બધે જ કાળા છે ને, એટલે કાળા કાગડાની આપણે ચર્ચા કરવી જ નથી. અરે બેન, પણ એમની ચિંતા કરો ને, અડવાણીજીની ચિંતા કરો. આપણે આવે ગુજરાત પર આવીએ. હિમાંશુભાઈ, ગુજરાત પર આગામી મુખ્યમંત્રીમાં તમને શું લાગે છે? પાટીદાર ચહેરો હશે? આ ભારતીય જનતા પાર્ટી છે. ગઈ વખતે અમારા નીતિનભાઈ પટેલ ના ઘેર પેડા વેચાઈ ગયા, એટલે અમારા નીતિનભાઈ પટેલ પાટીદાર અમારા, તમે પાટીદાર કે એટલે પાટીદાર તરીકે એ પાટીદાર હતા, એટલે કહું છું અમારા પાટીદાર સમાજના નેતા હતા, એમના ઘેર પેંડા વેચાઈ ગયા હતા. અને રાતોરાત વિજયભાઈ પહેલી જ ટર્મના, હજી ચૂંટણી નતા કદાચ લડ્યા, અને પહેલી જ ટર્મના એમને મુખ્યમંત્રી બનાયા. ક્યાં સિનિયોરિટી, ક્યાં અનુભવ આવ્યો? કેટલાય બિચારા 7-7, 8-8 એટલે આ વખતે તમને શું લાગે છે કે પાટીદાર મુખ્યમંત્રી બનાવશે? તમે રાજનેતા છો, ભલે બીજા પક્ષ, પણ તમે સમજતા હશો એ ગણિત. 8-8 ટર્મથી ધારાસભ્યોને મૂર્ખ બનાવે છે કે તમને મિનિસ્ટર બનાવીશું, તમને ચેરમેન બનાવીશું. કોઈને કંઈ નહીં. વિજયભાઈની વેદનાની વાત કરું બેન, એમના 3 નિવેદનો તમે ચેક કરી લેજો. આ વાત બહુ જરૂરી છે. વેદનાની વાત છે, સાંભળી લઈએ. ગાયોની વાત છે, અને ગાયો ઉપર આ જીતે છે ભાજપ વાળા. અને જે બનાસકાંઠાના આખા ગુજરાતના પશુપાલકો, ગૌશાળા વાળા, મને ગાયો માટે 50 રૂપિયા આપો. તમે ગાયના નામે આખી સરકાર બનાવી, ગાયોના નામે પૈસા ખાઈ ગયા, ગોચર વેચી માર્યું. બેન, રાજસ્થાનની અત્યારે અનિલભાઈને કહું છું, કોંગ્રેસની રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ઠેર ઠેર નંદી શાળા બનાવી અને વીજ કર માફી આપી દીધી, ગૌશાળાની ગાય દીઠ સબસિડી વધારે આપી અને રોકડ અનુદાન આપ્યું. વિજયભાઈ રૂપાણી રાજીનામું પ્રદૂષણમાં બેન ના કરી શક્યા, એ જીવદયા પ્રેમી હતા. કદાચ આ કારણ બી હોય
કારણ ભાજપના લોકો એમને ઠીક છે, ગાળોનું આપણે આવી કલ્યાણ જઈએ ના પાછું. કરવા હા, જૈન ધર્મની વાતો આપણે કરીએ, પર્યુષણની, સંવત્સરીની, એમણે મિચ્છામી દુક્કડમ કહી દીધું છે ગુજરાતની જનતાને. પછી આગળ આપણે શું જોવાનું પૂરું થઈ છે? ગયું બેન? જયેશભાઈ, હા આ વિજયભાઈને પૂરા કરી દીધા એટલે પૂરું બધું હા, ગુજરાતની હું આવું જનતા છું. ઉપર જયેશભાઈ પાસે જવું. ઠીક આટલા છે. બધા અત્યાચારો ઓકે. ગુજરાતની જનતાને ભૂલી જવાના બેન. ઓકે, હા, મિચ્છામી BJP દુક્કડમ એમણે કહી દીધું છે. આપણે ચર્ચાને BJP આગળ લઈ મિચ્છામી જઈએ. અને દુક્કડમ. જયેશભાઈ, આખી રાજકોટ કેન્દ્રિત રાજનીતિ હતી. રાજકોટ કેન્દ્ર રહ્યું છે. તમે અત્યારે રાજકોટમાં છો ને એટલા માટે રાજકોટની આસપાસ તો અચાનક અત્યારે ઘેરો શોક હશે ત્યાં, કારણ કે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી આવ્યા પછી આખા ગુજરાતમાં શું થયું શું ન થયું એ સવાલ છે, પણ રાજકોટને તો લીલા રેલ હતા. દેવાંશી, ગુજરાતના રાજકારણમાં રાજકોટ હંમેશા એપી સેન્ટર રહ્યું છે, પરંતુ રાજકોટમાંથી ઉભરીને જે લોકો શીર્ષસ્થ નેતાગીરી સુધી પહોંચ્યા છે એમાં તમે જુઓ તો ભાજપે સૌથી વધુ આંચકા અને સ્તબ્ધતા પણ એટલી જ આપી છે. હું આપને જણાવું કે જે વ્યક્તિએ અડધો ડઝન વખત બજેટ રજૂ કર્યું હોય એવા વજુભાઈ વાળાએ નરેન્દ્ર મોદી માટે પોતાની બેઠક ખાલી કરવી પડેલી. કેશુભાઈ પટેલ કે જેમનો રાજકીય ઉદય રાજકોટથી થયો હતો, એમને પણ ભાજપે મુખ્યમંત્રીનું પદ આપ્યું, પણ એમની જે એક્ઝિટ છે એ બહુ દર્દનાક રહી હતી. હવે આવી જ રીતે વિજય રૂપાણી કે જે એ જ સીટ ઉપરથી, વજુભાઈ વાળાની સીટ ઉપરથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બેઠક ઉપરથી લડેલા ત્યાંથી પ્રથમ વખત ચૂંટણી લડે છે અને આશ્ચર્યજનક રીતે એમને મુખ્યમંત્રી પદ મળે છે. અને રાજકોટ માટે હંમેશા એક એવો યુગ રહ્યો છે કે ગાંધીનગરના રાજકારણમાં રાજકોટનો હંમેશા દબદબો હોય, પરંતુ રાજકોટના નેતાઓની એક્ઝિટ બહુ જ દુઃખદ હોય છે, હંમેશા બહુ આશ્ચર્યજનક હોય છે. એનો આ ચોથો નમૂનો જોવા મળી રહ્યો છે. અત્યારે ચોથું ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ કે એમને કાઢવામાં આવી રહ્યા છે. હવે હું આપને જણાવું કે જ્યારથી ગુજરાતના પ્રદેશ ભાજપના પ્રમુખ પદે જ્યારથી નવું સુકાન સોંપવામાં આવ્યું છે ત્યારથી તમે જુઓ છો કે એક પ્રકારના બે ફાંટા આપણે જોઈ રહ્યા છીએ. અને હમણાં પણ જે રીતે સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક થઈ એમાં રાજકોટને કટ્ટુ સાઇઝ કરવામાં આવ્યું છે. તો એક રીતે જોવા જઈએ તો રાજકોટ ચોક્કસપણે અત્યારે શોકમગ્ન છે. અને રાજકોટના જે રાજકીય આગેવાનો છે, જે ખાસ કરીને ભાજપના આગેવાનો છે, એ લોકો તો હું માનું છું કે એમને તો સાપ સૂંઘી ગયો હોય એવી એમની હાલત છે. પરંતુ મને એવું લાગે છે કે આ એ જ રાજકોટ છે, એ જ સૌરાષ્ટ્ર છે કે જ્યાં પાટીદારો એકત્ર થયેલા અને ખોડલધામમાં એમણે કહેલું કે આગામી મુખ્યમંત્રી છે એ પાટીદાર હશે. મને લાગે છે કે ત્યારે તો ઘણા બધા એવા નિવેદનો થયેલા કે આવો કોઈ મુદ્દો બહુ મહત્વનો નથી, પરંતુ રાજકારણમાં કોઈ પણ વસ્તુને ઇગ્નોર કરવામાં આવતી નથી. એટલે વિનિંગ મટીરિયલ, વિનિંગ કોમ્બિનેશન, આમની ગણતરી કરી અને ભાજપ દ્વારા કદાચ એ જોવામાં આવ્યું હોય કે નવા કોઈ વ્યક્તિને, નવા કોઈ ચહેરાને મૂકવામાં આવે. અને જે સેકન્ડ વેવ જે કોરોનાનો હતો એમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારની સામે પણ નિષ્ફળતાનો સૂર ઉઠેલો છે, તો ગુજરાતમાં તો એની અસર થવાની જ છે. તો એક ચહેરો બદલી અને લોકોના ગુસ્સાને શાંત પાડવા માટેની એક આ હિલચાલ હોઈ શકે છે. હા, એક્ઝેક્ટલી. આ કોરોનાને લઈને ગુસ્સો અને કેન્દ્ર સરકારની જ્યારે વાત થઈ છે, અનિલભાઈ, વાત એ જ છે કે બદલે બધા એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, પ્રધાનમંત્રી એ જ દરેક જગ્યાએ અમારો ચહેરો છે, દરેક જગ્યાએ લોકો ભાજપને મત આપે છે, છતાંય ચહેરો એક હોય છે. અહીંયા કોઈને ઓક્સિજન ન મળે અથવા 108નો જે ગુસ્સો છે તો એ નરેન્દ્ર મોદીને સવાલ નથી કરવાના, એ તો પોતાના રાજ્યના મુખ્યમંત્રીને સવાલ કરશે. અને એટલા માટે એ ગુસ્સો જે પણ હોય મુખ્યમંત્રીની સામે આવવાનો છે. હવે આ બધો જ ગુસ્સો આખી વાત ડાયવર્ટ કરીને કોઈ નવા ચહેરા પર લઈ જવાની વાત છે. અને જો વાત પાટીદાર લક્ષી છે તો પછી નીતિનભાઈને જ બનાવી દેવા હતા ને, આટલી બધી માથાકૂટ શું કામ કરી? આમાં કોઈ જ્ઞાતિ આધારિત રાજકારણ ક્યારેય ભારતીય જનતા પાર્ટી કરતી નથી. અને આપ જે રીતે વાત કરી રહ્યા છો, હું તમને અનેક દાખલા આપી શકું. જ્યારે માનનીય વિજયભાઈને જવાબદારી સોંપવામાં આવી ત્યારે તો એમની જે જ્ઞાતિ એ જૈન જ્ઞાતિ છે, જે કદાચ સૌથી ઓછી સંખ્યા એટલે લઘુમતીમાં છે. લઘુમતીની જ્ઞાતિઓમાં પણ સૌથી ઓછો એમનો સમાજ છે. તમે જુઓ કે હરિયાણામાં પણ જાટના બદલે ખટ્ટરને બનાવ્યા. મહારાષ્ટ્રમાં પણ દેવેન્દ્ર ફડણવીસને બનાવવામાં આવ્યા હતા, મરાઠાના બદલે. એટલે ભારતીય જનતા પાર્ટી ક્યારેય જ્ઞાતિ જાતિનું રાજકારણ કરતી નથી. બીજું, નંબર 2, મારા મિત્રે હિમાંશુભાઈને મેં સાંભળ્યા, જો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ કાર્યકર્તા હોય કે નેતા હોય, એ સમજે છે કે ક્યારેય કોઈનો એકાધિકારવાદ હોતો નથી અને કોઈ પણ નવી ચેલેન્જીસ માટે હંમેશા બધા જ કાર્યકર્તા તૈયાર હોય. એક સામાન્ય કાર્યકર્તાને મેયર પણ બનાવવામાં આવે છે અને એક મેયરને એક કાર્યકર્તા તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં
કોઈ પરિવારની જેમ ઇજારો ક્યારે હોતો નથી કે ભાઈ આ એક જ વ્યક્તિને બધી જ જવાબદારી સોંપવામાં આવે. આ એક વ્યક્તિ ઈચ્છે ત્યાં સુધી એને સોંપવામાં આવે. પણ એ નક્કી કોણ કરે છે? કોણ પક્ષે નક્કી કોણ કરે છે? એ જ કહું છું હા. કે હું પાર્ટી સાથે લગભગ 40-45 વર્ષથી જોડાયેલો છું. હું સ્પષ્ટ રીતે કહું છું અને સંદેશ તો સત્યની સાથે છે. હા. ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા વિચાર વિમર્શ થાય છે, એના સિનિયર નેતાઓમાં વિચાર વિમર્શ થાય છે અને જે તે પ્રજાના હિતમાં હોય એ પ્રકારના હંમેશા નિર્ણયો લેવામાં આવે છે. બિલકુલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવીને જ ગયા હતા અને ફરી એકવાર જ્યારે આવવાના છે ત્યારે અત્યારે ગુજરાતના તમામ મોટા નેતાઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં છે. અમિત શાહની સક્રિયતાનું પરિણામ જ આ રાજીનામું છે. ગત રાત્રે જ મોટો નિર્ણય લેવાયો એવી ચર્ચા છે અને ગત રાત્રિએ જ લેવાયો હોઈ શકે કારણ કે એના પહેલા સુધી કોઈને અણસાર નહોતો આવ્યો. ખૂબ મોટી વાત છે. એંધાણ તો કોઈને ને કોઈને આવી જ જવાના હતા, પણ રૂપાણીનું રાજીનામું અમિત શાહનું સક્રિય થવું એ બતાવે છે કે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થઈ ગયો છે. હવે દરેક મોટા નેતાઓ સાથે વાત કરીને એમને કન્વિન્સ કરવાની વાત હોઈ શકે છે કે આ જ ચહેરો છે. આનંદીબેનના રાજીનામા પછી પણ એ જ થયું હતું. રિસામણા મનામણાના દોર ચાલ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે આ નથી જોવા મળતું, પરંતુ હવે સવાલ એ છે કે જાતિ નામનો ધગધગતો અંગારો અત્યારે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. જો એક જાતિને રીઝવવા જાય છે તો ગુજરાતમાં બીજી હરેક જાતિઓ લાઈનમાં ઊભી છે એ સવાલ સાથે કે અમારું પણ આટલું સંખ્યાબળ છે, અમને પણ મુખ્યમંત્રી પદનો ચહેરો મળવો જોઈએ. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની શરૂઆત ત્યાંથી જ થઈ હતી. અમિત શાહ અચાનક જ ગુજરાતની મુલાકાતે આવ્યા. થોડા કલાકોની મુલાકાત હતી, પારિવારિક મુલાકાત એવું કહેવામાં આવ્યું, પણ એના પછી એ જેવા ગયા તરત જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અહીંયા પહોંચ્યા. અનિલભાઈ, મારે તમારી પાસે જ આવવું છે ફરીથી એ જ વાત સાથે કે અમિત શાહનું સક્રિય થવું, પછી અહીંયા ભૂપેન્દ્ર યાદવનું આવવું, વી સતીશનું આવવું, રાજીનામું આવવું અને હવે ફરીથી અમિત શાહનું સક્રિય થવું એ બતાવે છે કે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી છે. મોટા નેતાઓને કન્વિન્સ કરાઈ રહ્યા છે કે હવે આ જ ચહેરો હશે. દેવાંશી, અમિતભાઈ શાહ એ ગુજરાતના પનોતા પુત્ર છે, ગાંધીનગર લોકસભાના સાંસદ છે અને કેન્દ્રીય મંત્રી પણ છે. તો અમિત શાહ એકલા ગુજરાતમાં નહીં આખા દેશમાં સક્રિય છે અને આપણે એમની સક્રિયતા અનેક બાબતોમાં જોઈ છે. કેમ કે સર્વે સર્વા છે, ભલે ગૃહમંત્રી છે અત્યારે, અધ્યક્ષ નથી છતાં પણ અમિત શાહ ગુજરાતમાં સક્રિય હોય, પોતાના મત વિસ્તારમાં સક્રિય હોય તો એમાં અજુગતું શું છે? જો સક્રિય ના હોય તો એ ચર્ચાનો વિષય છે. અમિતભાઈ પોતે એ રાજનીતિમાં ઘડાયેલા કાર્યકર્તા છે અને નાનપણથી જ્યારથી એ યુવા મોરચામાં જવાબદારી સંભાળતા હતા, જ્યારે શહેરના મંત્રી હતા ત્યારે બી અમને એમના સંપર્કો છે. મારાથી તો ઉંમરમાં નાના જ, પરંતુ એમની સક્રિયતા અને એનું માર્ગદર્શન અમે સિનિયર લોકો પણ લેતા હતા. એટલે અમિતભાઈ શાહ સક્રિય હોય કે ભૂપેન્દ્ર યાદવજી જે અમારા સંગઠન પ્રભારી છે, કેન્દ્રીય મંત્રી છે, તો એ ગુજરાતમાં સક્રિય હોય સ્વાભાવિક છે. હજુ હમણાં જ અમારી કેવડિયા કારોબારી થઈ, એમાં આ બધા પ્રભારીથી માંડીને બધા જ લોકો આવ્યા હતા. એટલે ગુજરાતમાં કેન્દ્રીય નેતૃત્વ અથવા ગુજરાતના પ્રતિનિધિ સક્રિય હોય તો એ તો નેચરલ પ્રોસેસ છે અને સક્રિય હોવું એ સારી વસ્તુ છે. સારી વસ્તુ છે. જનતા માટે, રાજનીતિ માટે આખો અલગ વિષય છે. સારી વસ્તુ તો છે, સારું કોનું થાય છે અલગ વિષય છે. જનતા માટે સક્રિય છે. હમણાં અમિતભાઈ બિલકુલ એમના મત વિસ્તારમાં લાખો એ અમે જોયું અને આપણે બધાએ જોયું છે. એ ઘણા કામ કરે છે ગાંધીનગરમાં, ના પાડી જ ન શકાય. અને હિમાંશુભાઈ તો પોતાની પહેલી ચૂંટણી એમની સામે લડ્યા છે સરખેજથી, એટલે એ પણ જાણે છે અમિતભાઈને. ગોવિંદ પટેલ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, એમની પ્રતિક્રિયા આવી છે, સાંભળી લઈએ. રાજીનામા પછી બહાર નીકળ્યા ત્યારે મેં પ્રેસમાં પણ જાહેરાત કરી કે મને પાર્ટીએ 5 વર્ષ સુધીની તક આપી છે, મારા માટે ખૂબ સારી વાત છે. ત્યારે ખબર પડી કે એમને રાજીનામું આપીને બહાર નીકળ્યા છે. અત્યાર સુધી અમને કોઈ એવો અંદાજ હતો નહીં. પાર્ટીએ નિર્ણય કર્યો હોય, કોઈ પણ સંજોગોના કારણે કર્યો હોય તો પાર્ટીનો નિર્ણય હોય છે અને પાર્ટીની અંદર કોઈ જૂથવાદ છે નહીં. 2 વર્ષથી 2.5 વર્ષથી મળ્યો નહોતો, એટલે વચ્ચે મારે અમિતભાઈ સાથે વાત થઈ હતી. મને કે તમે દિલ્હી દેખાતા નથી. એ તો કોરોના છે, કોરોના ગયા બધી આવી, હળવું થયું ને બધું ચાલુ થયું ટ્રાન્સપોર્ટેશન, એટલે નેચરલ કોર્સમાં મળવા ગયો. બાકી કોઈ ચર્ચા માટે તો વચ્ચે પાટીદારો દ્વારા પણ એવી માંગ ઉઠી કે સીએમ છે પાટીદાર ન હોવા જોઈએ, ડિમાન્ડ કરી એનો સવાલ ને પાર્ટીનો સવાલ નથી. આ ગોવિંદભાઈ પટેલ હતા, રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને રાજકોટ જે રીતે ઉદાસ છે જયેશભાઈએ પણ કહ્યું, પણ આ બધું થઈ રહ્યું દિલ્હીથી છે. ગોવિંદભાઈ પણ દિલ્હીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. દિલ્હીથી અમારા સંવાદદાતા અજય યાદવ જોડાયેલા છે. अजय, राजनीति गुजरात की है लेकिन सारी हलचल दिल्ली में ज्यादा देखने को मिलेगी. दिल्ली में क्या है, गर्माहट है राजनीति में वहां पर?
देखिए विजय रूपाणी के इस्तीफे के बाद दिल्ली में लगभग बस कयास चलते हुए नजर आ रहे हैं। हालांकि कुछ लोगों की तरफ से ये कहा जा रहा है कि भारतीय जनता पार्टी के लिए कोई जरूरी नहीं है कि अगर पार्टी के भीतर कोई उठापटक हो तभी संगठन में कोई फेरबदल या सरकार में फेरबदल किया जाए, बल्कि आने वाले जो विधानसभा चुनाव होते हैं उसके गणित के हिसाब से भी भारतीय जनता पार्टी आकलन करती है और उसके हिसाब से भी फेरबदल करती है। आपको याद होगा कि उत्तराखंड में भी भारतीय जनता पार्टी के जो चीफ मिनिस्टर से 2 बार बदले गए और इसके पीछे बहुत बड़े उठापटक नहीं देखे गए थे, बल्कि कुछ छोटी मोटी गलतियां जरूर हुई थी या कुछ शिकायतें भी हुई थी, लेकिन आने वाले जो विधानसभा चुनाव थे उसको ध्यान में रखते हुए ये फेरबदल किए गए थे। लेकिन अगर सभी राज्यों पे आप नजर डालें तो एक सिर्फ राजस्थान को अगर छोड़ दें जहां पे वसुंधरा राजे सिंधिया है, कहा जाता है कि उन पे भारतीय जनता पार्टी के सेंट्रल आला कमान का उस तरह का कंट्रोल नहीं है। अमूमन जिस तरह के राज्यों सभी राज्यों पर भारतीय जनता पार्टी का दिखाई देता है और खास करके भारतीय जनता पार्टी के जो विशेष सूत्र है उनकी तरफ से यह साफ कहा गया है कि अगर पार्टी के भीतर कोई अंतर कला भी हो तो जिस तरह से कांग्रेस में उठापटक देखने को मिलती है उस तरह की उठापटक भारतीय जनता पार्टी को किसी भी सूरत में मंजूर नहीं है। અજય લેંગે આગે જાણકારી, પણ ભારતીય જનતા પાર્ટીની આ જ ખાસિયત છે, કોંગ્રેસમાં જેમ નેતાઓ સામે આવીને બધું જ બોલીને જતા રહે, ભાજપમાં એમ નથી થતું અને એટલે જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ છે એમણે પણ પ્રતિક્રિયા આપી છે, પુરુષોત્તમ રૂપાલાએ પણ આપી છે, ભલે મર્યાદામાં આપી છે, પણ એમણે શું કહ્યું એ સાંભળી લઈએ। है हमारी पार्टी में पार्लियामेंट्री बोर्ड है, पार्लियामेंट्री बोर्ड का निर्णय आने के बाद पार्टी की जो प्रक्रिया उसके अनुरूप ही सारा विषय किया जाए। पहले पार्टी की पूरी प्रक्रिया उसके अनुसार होगा। पार्टी नक्की करशे અને પાર્ટી આપને બહુ સારી રીતે અમારા પ્રવક્તા આપીને માર્ગદર્શન પાર્ટી નક્કી કરશે અને પાર્ટી આપને બહુ સારી રીતે અમારા પ્રવક્તા આપીને માર્ગદર્શન